जय सीताराम। मारू नाम मयूर कुमार अरुण भाई वैष्णव है। जन्म तारीख 7/10/99, गाम कांसा, तालुको विसनगर, जिल्लो महेसाणा। जय सियाराम। मारू नाम रामानुज चिराग कुमार संजय भाई। मारी जन्म तारीख 20/9/1994। हूँ गांधीनगर सेंट्रल गवर्नमेंट प्रेस में जॉब करूँ छूँ। 16,500 मारी आवक है पर मंथ। मारा फादर ने फरसाण की दुकान है। अस्तु। जय सियाराम। जय सियाराम। मारू नाम त्रुषित वेड़ागर, गाम वेड़ागर, तालुको वढवाण, जिल्लो सुरेन्द्रनगर। અને હાલ હું કામ કરું છું SKB બેરિંગ વઢવાણ। સેલરી 12,000। જય સિયારામ। जय सियाराम। मारू नाम निमावत विजय मुकेशभाई, गाम एकलेरा, तालुको લીલિયા, जिल्लो अमरेली। અને હું ડાયમંડમાં કામ કરું છું। 10,000 સેલેરી છે અને જન્મ તારીખ 30/11/2001। जय सियाराम। मारू नाम अग्रावत राहुल है અને 10 પાસ છું। ITI કરેલું છે અને કાસ્ટિંગ લિમિટેડ માં જોબ કરું છું CNC માં। 15,500 સેલેરી છે। ભાવનગર રહું છું અને જન્મ તારીખ 15/1/96 છે। ધન્યવાદ। जय सियाराम। मारू नाम गजेन्द्र रामावत। मारू मूळ गाम सुरेन्द्रनगर, जिल्लाનું પાટડી તાલુકાનું ધામા ગામ અને 23 વર્ષથી અમે પાટણ જિલ્લાના હારીજ ગામમાં રહીએ છીએ। મારો અભ્યાસ FY સુધી છે અને મારી ઉંમર 27 વર્ષ, 28મું રનિંગ છે અને મારે ડિસ્પોઝેબલનો હોલસેલ તથા રિટેલ બંનેનું કામ છે। મારી મંથલી ઇન્કમ 50,000 છે। જય સિયારામ। બહુ સરસ બોલ્યા ભાઈ તમે। હા ભાઈ, રામાનુજ શ્યામ ભગીરથભાઈ, મારા ભાણાનો ભાણો છે। મૂળ ગામ વાંકાનેર, હાલમાં રહેવાનું રાજકોટ। વરમોરા ટાઇલ્સ કંપનીમાં એની જોબ છે અને એની માસિક આવક 20,000 રૂપિયા છે। જય શ્રી તિલાવત જયેશભાઈ નગીનદાસ, મુકામ રામપર, ગીર। અહીં ઝડપથી આવી જશે। રામાનુજ વિરાંગભાઈ જયેશભાઈ, કયું ગામ છે? ઓઢવ, અમદાવાદ ઓઢવ હાલે। રામાવત જીતેન્દ્રભાઈ ચંદ્રકાંતભાઈ, ગામ મોરૈયા। जय रामानुज वढवाण। जय रामानुज वढवाण। चातुर्वेदी हर्ष अनिल भाई, बोटाद पाड़ियाद रोड। साधु देवेंद्र कुमार सीताराम दास, गाम सोनेत, तालुको सुईगाम, जिल्लो बनासकांठा। साधु दिलीप कुमार सीताराम दास, गाम सोनेत, तालुको सुई, जिल्लो बनासकांठा। साधु किशन भाई ए, गाम पोदारपुर, फांगली, तालुको राधनपुर। साधु धर्मेंद्र भाई ए, गाम पेदातपुर, फांगली, तालुको राधनपुर। रामानुज कल्पेश कुमार गिरधारीलाल,
મુકામ જસમતપુર, તાલુકો ધાંગધ્રા. રામાનુજ અંકિતભાઈ ગિરધારીલાલ, મુકામ જસમતપુર, તાલુકો ધાંગધ્રા. મહંત ધાર્મિકભાઈ હરિકિશનદાસ, અમદાવાદ. અજયભાઈ મનોજભાઈ રામાવત, મોરબી. કરણભાઈ મનોજભાઈ રામાવત, નાની વાવડી, મોરબી. સાધુ અશ્વિનભાઈ કનુભાઈ, ગામ નભોઈ, તાલુકો વિરમગામ. સિતાંશુ કુબાવત, હિમાંશુભાઈ છેલાભાઈ કુબાવત, ગામનું આ જસદણ વિછિયા મોહિતજી મોસાડ, ગામનું નામ નથી જામનગર. જય રાજેશભાઈ નિંબાર્ક, જામનગર. અમિતભાઈ કુબાવત, બાવડા, જિલ્લો અમદાવાદ. અહીંયા હું જે નામ બોલું છું એ ઝડપથી સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. ગોપાલભાઈ ભૂપતભાઈ આચાર્ય, વઢવાણ, લાખુપોળની અંદર. શૈલેષભાઈ બાબુલાલભાઈ વૈષ્ણવ, મુકામ ટીંબા, તાલુકો વઢવાણ. અહીંથી જે પણ નામ બોલાય છે તે અહીંયા પુસ્તિકા બનાવવામાં આવી છે. તેમાં અહીંથી તો ઉમેદવારો ઘણા પોતાનું નામ અને ગામનું નામ જ બોલે છે, પણ સંપૂર્ણ બાયોડેટા એ પુસ્તિકાની અંદર છે. તો એ પુસ્તિકા પણ અહીંથી આપવામાં આવે છે, તો એ પણ તમારે પ્રાપ્ત કરી લેવી. અને અવાજ ઓછો કરજો તો મજા આવશે, અને તાલીનો દાંત વરસાવતા રહેજો. જય સિયારામ. મારું નામ સિતાંશુ હિમાંશુભાઈ કુબાવત છે. હું એપલ સ્ટડી સેન્ટરમાં એન્જિનિયર છું. અમદાવાદ નોકરી કરું છું પ્રાઇવેટ કંપનીમાં. 26,000 સેલેરી છે એન્ડ 8 સપ્ટેમ્બર 1995 મારી જન્મ તારીખ છે. પછી તો બોલી નાખશે. જય સિયારામ. મારું નામ રામાનુજ વિરાન જયેશભાઈ છે. મારી જન્મ તારીખ 23/3/1999 છે અને હું અગરબત્તીનો ધંધો કરું છું. મહિનાની સેલેરી મારી 15,000 છે. હું હાલ અમદાવાદમાં રહું છું. મારું નામ હર્ષ ચતુર્વેદી છે. મૂળ બોટાદ રહું છું. રાજકોટ ડાયનામિક મેલ્ટ ઇન્ડસ્ટ્રીમાં એઝ અ પ્રોડક્શન એન્જિનિયર જોબ કરું છું. સેલેરી છે 26,000 અને બોટાદથી છું. જન્મ તારીખ છે 7 જાન્યુઆરી 1996. હલો, પહેલાં તો દરેક જય સિયારામ મારા. અને મારું નામ સાધુ દેવેન્દ્ર કુમાર સીતારામદાસ, ગામ સોને, તાલુકો સોયગામ, જિલ્લો બનાસકાંઠા. અત્યારે મારો જોબ ગૌ સેવા પ્રાઇવેટ તેના મહામંત્રી તરીકે ફરજ બજાવું છું અને મારી માસિક આવક 65 થી 70,000 રૂપિયા આવક છે અને પોતાની પર્સનલ ગૌ સેવા છે. આ ભાઈ છે જીતેન્દ્રભાઈ ચંદ્રકાંતભાઈ રામાવત. તમારું ગામ કયું છે? અમદાવાદ. હાલ રહેવાનું અમદાવાદ, મૂળ ગામ નાના પાળિયાદ. એ રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સર્વિસ કરે છે. એમની માસિક આવક રૂપિયા 18,000 છે. જય સિયારામ. થેન્ક યુ.
આ ભાઈ છે દિલીપભાઈ સીતારામદાસ કેશવદાસ સાધુ. એમનો અભ્યાસ છે 12. એમનો ધંધો છે ગૌ સેવા ટ્રસ્ટ પ્રાઇવેટ એમનું કામ છે. એમની માસિક આવક છે 65,000 રૂપિયા અને હાલ એમનું રહેઠાણ છે કઈ સોનેલ બનાસકાંઠામાં. જય સિયારામ. જયભાઈ આવો. તારી જરૂર નથી. આ જય કિશોરભાઈ રામાનુજ એ પોતે પ્રાઇવેટ કંપનીમાં સુપરવાઇઝર તરીકે સર્વિસ કરે છે. એની માસિક આવક 20,000 રૂપિયા છે. મૂળ ગામ વઢવાણ, રહેઠાણ વઢવાણ. એની ઉંમર છે 20/9/1991 એની જન્મ તારીખ છે. જય સિયારામ. પુસ્તિકામાં બધાનું બાયોડેટા પૂરો છે. આઈ મેં કીધું આપણે 70 હતા ને. ધવલ પંકજભાઈ કુબાવત જામનગર. નામ ઉપર ધ્યાન આપજો. હર્ષલ ધ્રુવ ડી અગ્રાવત ભાવનગર. કુબાવત કિશોર કુમાર એમ પોરબંદર. કેશોદ. ધ્રુવ કિરણ કુમાર પીપાવત બોટાદ. અલ્પેશભાઈ માધવદાસ રામાવત મુકામ ભદ્રાવળી જિલ્લો બોટાદ. ધર્મેન્દ્રભાઈ રામાનુજ વઢવાણ. કાર્તિકભાઈ સાધુ જલાલપુર તાલુકો ધોળકા. પારસભાઈ આચાર્ય ચાંદખેડા અમદાવાદ. વિશાલભાઈ અગ્રાવત દેવપરા રાજકોટ. સાધુ મહેન્દ્રકુમાર અમૃતદાસ નવાગામ તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ. વિષ્ણુદાસ જદુરામભાઈ લશ્કરી મુકામ નાવડા તાલુકો બરવાડા. હાર્દિક રાજેન્દ્ર કુમાર સાધુ અમદાવાદ વેજલપુર. ચેતન કુમાર નિમાવત ચિંજાવદર તાલુકો બોટાદ. બ્રિજેશભાઈ બંસીદાસ નિંબાર્ક નાની કડી. અગ્રાવત નિલેશભાઈ ઘનશ્યામભાઈ મુકામ મોજીદળ તાલુકો લીંબડી. મિત ઉપેન્દ્ર કુમાર દેવમોરારી ધાંગધ્રા. રામાનુજ પુનિતભાઈ યોગેશભાઈ વાંકાનેર. રામાનુજ હિમાંશુભાઈ અશોકભાઈ જસદણ. રામપ્રસાદી નીરવ ઓઢવ અમદાવાદ. નિલેશભાઈ સીતારામભાઈ અગ્રાવત લાખણકા ભાવનગર. જય સિયારામ. કેશોદથી આવું છું, જુનાગઢ જિલ્લો. ડ્રીમ મેરેજ છે મારા. 8 મહિના પહેલાં મારા પત્ની કેન્સરની બીમારી સબબ ગુજરી ગયેલો હોય. જન્મ તારીખ 19/12/1964 એસટીમાં સર્વિસ કરું છું.
32,000 રૂપિયા મારી સેલરી છે માસિક. જય સિયારામ. જય સીતારામ. હું રાજકોટથી છું, વિશાલ વાલદાસ અગ્રાવત. જ્યોતિ સીએનસી મેટ્રોડામાં કંપનીમાં જોબ કરું છું. મારે આપણે પાછળથી બહુ અવાજ આવે છે, થોડોક અવાજ ઓછો કરો તો અહીંયાથી જે યુવક બોલે તો એનો અવાજ તમારા સુધી પહોંચે, એટલા માટે પાછળ શાંતિ જળવાઈ રહે એવું કંઈક કરો. આ ભાઈનું નામ છે વિશાલભાઈ વાલદાસભાઈ અગ્રાવત. એ રાજકોટ એમનું રહેઠાણ છે. 8 પાસ ભણેલા છે. જ્યોતિ સીએનસી કંપનીમાં નોકરી કરે છે. એમની માસિક આવક 15,000 રૂપિયા છે. જય સિયારામ. જય સિયારામ. મારું નામ સાધુ મહેન્દ્રકુમાર અમૃતદાસ છે, ગામ નવા, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ. હું માંડલ પોલીસ સ્ટેશનમાં જોબ કરું છું. તમારો નંબર બતાવો ને. આ ભાઈ છે મહેન્દ્ર કુમાર અમૃતદાસ સાધુ. એમનું રહેઠાણ છે નવાગામ, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ. ધોરણ 8 પાસ છે. 10/10/1985 એમની જન્મ તારીખ છે. તેઓ ગ્રામ રક્ષક દળ માંડલમાં નોકરી કરે છે અને એમની માસિક આવક 8,000 રૂપિયા છે. જય સિયારામ. આમાં લખ્યું નથી તમે. એમનો બિઝનેસ ફોટોગ્રાફરનો પણ છે. જય સીતારામ. મારું નામ વિષ્ણુ જદુરામભાઈ લશ્કરી છે. જન્મ તારીખ 2 જુલાઈ 1989. મારું વતન બોટાદ જિલ્લાનું નાવડા ગામ છે. હાલ હું અમદાવાદ રહું છું અને ત્યાં પ્રાઇવેટ જોબ કરું છું. મારી માસિક આવક 37,000 રૂપિયા છે. જય સિયારામ. સીતારામ. મારું નામ રામાવત અલ્પેશભાઈ માધવભાઈ છે, ગામ ભદ્રાવડી, તાલુકો બોટાદ. સીતારામ પાન કરિયાણા સ્ટોરની દુકાન ચલાવું છું. 50,000 માસિક આવક છે. જય સીતારામ. જય સિયારામ. મારું નામ નિંબાત બ્રિજેશ બંશીદાસ. જન્મ તારીખ 18/7/96. મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં હું ક્વોલિટી સુપરવાઇઝરમાં જોબ કરું છું. હાલ રઘુગુળ બેંગ્લોર કરી. જય સિયારામ. રામચંદ્ર ભગવાનની જય. મારું નામ નિલેશભાઈ અગ્રાવત ઘનશ્યામભાઈ છે, ગામ મોજીદર, રહેવાનું અમદાવાદ અને વ્યવસાયમાં ફ્રૂટ ડિલિવરી. આવક 20,000 રૂપિયા. કશો વાંધો નહીં, મને નંબર આપો ને. 89 છે ને. હલો, સાંભળજો જરા. આ ભાઈ છે નીરવભાઈ વિનોદભાઈ રામપ્રસાદી. એમની જન્મ તારીખ 1993 છે. એમનો અભ્યાસ ME કોમ્પ્યુટર છે. એમનો નોકરી અમદાવાદમાં છે. એમનું રહેણાંક અમદાવાદમાં છે. એમની માસિક આવક રૂપિયા 71,000 છે. જય સિયારામ. હવે થોડી શાંતિ રાખશો. હવે અહીંથી દીકરીઓના નામ આપણે બોલી છીએ. દીકરાના નામ ઘણા થઈ ગયા, દોચે આપણે પહોંચી ગયા આપણા કાર્યક્રમની અંદર.
તો હવે એવી ઈચ્છા છે કે અહીંથી દીકરીઓના નામ આપણે 10 લઈ લઈએ. જેમાં પહેલું નામ છે હિમાની દીપકભાઈ રામાનુજ, મુકામ ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. વૈષ્ણવ ભાવિકાબેન નિલેશભાઈ, મુકામ સરલા, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર. દેવ મોરારી હિરલબેન સુરેશભાઈ, રાજકોટ. નિયતિ પ્રવીણભાઈ આચાર્ય, પાડિયાદ રોડ, બોટાદ. સાધુ શ્રદ્ધાબેન હરિભાઈ, દભાણ. રામાનુજ નિશાબેન ધર્મેશભાઈ, બોટાદ, પાડિયાદ રોડ. જિજ્ઞાસા કુબાવત, બાવડા, અમદાવાદ. સાધુ હિનાબેન કિશોરદાસ, હારીજ. બરોબર, ના. અમીબેન હસમુખભાઈ અગ્રાવત, મેદરડા, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. રામાનુજ રુચિતાબેન રમણીકલાલ, ભાવનગર. રામાનુજ ભૂમિબેન પ્રવીણભાઈ, મુકામ સુસવાવ, તાલુકો હળવદ ને જિલ્લો મોરબી. આયા જે વચ્ચે જે ઊભા છે એમને જ્ઞાતિબંધુને એક નમ્ર અપીલ છે કે ત્યાં જગ્યા મળે ત્યાં બેસી જાઓ, નકર આગળ ઘણી જગ્યા છે, આગળ આવતા રહો ધીમે ધીમે, અને અવાજ ઓછો કરજો, આપણો કાર્યક્રમ જળવાઈ રહે. જય સિયારામ. મારી બાજુમાં જે ભાઈ ઊભા છે એમનું નામ છે પારસભાઈ મહેન્દ્રભાઈ આચાર્ય. એમની જન્મ તારીખ છે 1995. એ પોતે BE મિકેનિકલ એન્જિનિયર છે અને વોટર મેનેજમેન્ટ કંપનીમાં એમનો જોબ છે. એમની માસિક આવક 20,000 રૂપિયા છે. એમનું રહેઠાણ છે અમદાવાદ ચાંદખેડા, અને એમની નોકરી બી અમદાવાદમાં જ છે. જય સિયારામ. જય સિયારામ. મારું નામ નિયતિ આચાર્ય પ્રવીણભાઈ છે. મારું મૂળ વતન બોટાદ છે. મેં BE મિકેનિકલ કમ્પ્લીટ કર્યું છે. હાલ હું બરોડા જોબ કરું છું. મારી માસિક આવક 65,000 છે. સીતારામ. મારું નામ વૈષ્ણવ ભાવિકાબેન નિલેશભાઈ છે. મેં BSc B.Ed કરેલું છે અને CTET પાસ કરી છે, ગામ સડલાથી. જય સિયારામ. મારું નામ સાધુ હિનાબેન છે, ગામ બિલિયા. મેં ગ્રેજ્યુએશન MA પાર્ટ 1-2 કરેલું છે. ભાવનગરથી રમણીકભાઈ આવેલ છે. એમની દીકરીનો બાયોડેટા આવેલ છે. એમને ઉમેદવારી ફોર્મ ભરેલું છે પણ પોતે હાજર નથી, તો એમના વિશે હું બોલી દઉં છું કે એમનું નામ છે રામાનુજ રુચિતાબેન રમણીકલાલ. MCom B.Ed એમનો અભ્યાસ છે. એમની પ્રાઇવેટ સ્કૂલમાં એમણે શિક્ષિકા તરીકે જોબ કરે છે. એમની માસિક આવક રૂપિયા 10,000 છે. જય સિયારામ. હલો. મારી બાજુમાં ઊભા છે એ ભાઈનું નામ છે ગૌરવભાઈ દિનેશભાઈ રામાનુજ. એમનું રહેવાનું છે સાયલા. એમની જોબ ચોટીલામાં છે. 108 જે એમ્બ્યુલન્સ આવે છે એમાં. એમની માસિક આવક છે 25,000 રૂપિયા. જય સિયારામ. અહીંયા કુલ 9 દીકરીઓના બાયોડેટા આવેલ છે જે લોકોએ ફોર્મ ભરેલું હતું, પણ જે લોકો રૂબરૂ નથી આવ્યા એ લોકોની વિગત હું બોલું છું તો થોડી નોંધ કરી લેશો. નામ છે હિમાનીબેન દીપકભાઈ રામાનુજ, જન્મ 2001, FY BCom પાસ કરેલું છે. એમનું રહેવાનું છે ચુડા અને વ્યવસાય નથી કરતા. જય સિયારામ. હજી ઘણા બધા દીકરાઓના નામ બાકી છે, એ આપણે બોલવાના જ છે. જે નથી હાજર અત્યારે થઈ શક્યા એ લોકોના નામ ફરીવાર બોલવાના જ છીએ, એટલે નામ આવે એટલે બધા સ્ટેજ ઉપર આવશો. બીજી દીકરીનું નામ છે હિરલભાઈ સુરેશભાઈ દેવ મોરારી,
જન્મ 1992, કોઠારિયા રોડ રાજકોટ રહેવાનું છે. પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. એમનો અભ્યાસ BEEC છે. એમની નોકરી રાજકોટમાં છે અને એમની માસિક આવક 18,000 રૂપિયા છે. જય સિયારામ. નામ છે શ્રદ્ધાબેન હરિભાઈ સાધુ. જન્મ 1996. એમનું રહેવાનું છે મુકામ દબાણ કેનાલ રોડ, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા. એમનો અભ્યાસ છે BSc નર્સિંગ. નોકરી અત્યારે ઉપલબ્ધ નથી. કોઈ માહિતી બીજી? હજી આપણો કાર્યક્રમ ચાલુ જ છે. બેસી જાઓ નીચે, હજી ઘણા બધા નામ બાકી છે. તમે હલો, મારી બાજુમાં ભાઈ ઊભા છે. એમનું નામ છે હર્ષલ ધ્રુવ અગ્રાવત. એમનો જન્મ તારીખ 1991, 12 ધોરણ પાસ છે. એમને વ્યવસાયમાં જનરલ સ્ટોર છે. એમની માસિક આવક 25,000 રૂપિયા છે. એમનું સરનામું છે ચિત્રા, ભાવનગર. જય સિયારામ. હાલો, સીતારામ. મારું નામ રામાનુજ નયન ગિરીશભાઈ છે, ગામ બોટાદ. ધંધો મેડિકલ સ્ટોરમાં પાર્ટનરશીપ છે. સમસ્ત રામાનંદી સાધુ સમાજના મારા જય સિયારામ ને સીતારામ. મારું નામ છે સાગર પિનાકીનભાઈ દેવ મોરારી. રહેવાનું રાજકોટ. મારી જન્મ તારીખ છે 24/12/87 ને અભ્યાસ 9 પાસ. મારી સેલેરી છે 17,000. જય સિયારામ. મારું નામ રામાનુજ કલ્પેશ છે. મારી ઉંમર છે 25 વર્ષ અને મારી જોબ છે સેલ્સમેનનું છે. મારી સેલેરી છે 20,000. બસ આટલું. જય સિયારામ. લેતા જાઓ. મારી બાજુમાં ભાઈ છે. એનું નામ છે પાર્થ વિપુલ કુમાર વૈષ્ણવ. એમનું રહેવાનું મુકામ ધાંગધ્રા, 12 ધોરણ પાસ છે. વિડીયો એડિટિંગનું કામ છે ધ્રાંગધ્રા. એમનું કામ અને રહેઠાણ બંને ધાંગધ્રા છે. એમની માસિક આવક 20,000 રૂપિયા છે. જય સિયારામ. મારી બાજુમાં ભાઈ છે. એનું નામ છે ધાર્મિક મહેશભાઈ અગ્રાવત. રહેઠાણ ભાવનગર. જન્મ 1991. એમને માસિક આવક 25,000 રૂપિયા છે. પ્રાઇવેટ કંપનીમાં નોકરી છે. જય સિયારામ. મારી બાજુમાં છે ભાઈ રાહુલ અશ્વિનભાઈ વૈષ્ણવ. જન્મ 1993. અભ્યાસ 8 ધોરણ પાસ. નોકરી રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરે છે. 12,000 રૂપિયા આવક છે. વિરમગામ એમનું રહેઠાણ છે. જય સિયારામ. નામ બોલી ગયો બધા આવી જાય બાકી
આગળ જે નામ જતા જાય ને બધા આવી ગયા. હલો, મારી બાજુમાં ભાઈ ઊભા છે, એમનું નામ છે જયદીપભાઈ નરસિંહદાસ રામાનુજ. એમને રીમેરેજ કરવાના છે. એ 12 પાસ છે, ITI કરેલું છે અને લેબ ઓપરેટર તરીકે જોબ કરે છે પેપર મિલમાં. રહેવાનું જિલ્લો અમદાવાદ, નવા નરોડા. આપણે એક મિનિટ વાયરમેન તરીકે જોબ કરે છે. 22,000 રૂપિયા એમનો પગાર છે. એમને 2 દીકરીઓ છે અને રીમેરેજ કરવાના છે. જય શ્રી રામ. અહીંયા વચ્ચે જે જગ્યા છે ને એ જગ્યા પૂરી દો. આપણે જે આ ચાલવા માટે અહીં જગ્યા કરી નાખો. આ વચ્ચે જે જગ્યા છે ને આ ત્યાં બેસી જાઓ. પાછળથી લોકોને નમ્ર વિનંતી કે આ જે જગ્યા ખાલી છે. પરિવારને મારું નામ રામાનુજ પ્રતિકુમાર પ્રવીણચંદ્ર, ઉંમર 25, રહેવાનું સુસવ, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. કામ કરું છું L&Tમાં, SITની નોકરી કરું છું. હાલ પગાર 15,000 રૂપિયા. જય શ્રી રામ. હાલો, જય સિયારામ. મારું નામ સાધુ ધીરેમભાઈ પ્રભાત છે. ધાંગધ્રા તાલુકાનું કોણ ગામ છે. મારે બાપા સીતારામ પાન પાર્લર, ઇન્ડિયન ગેસ એજન્સી અને ઓર્ગોનિક આયુર્વેદિક દવાનું પણ કરું છું. એમાં SMS પદ પણ ધરાવું છું. મારા માસિક આવક 30,000 છે. જય સિયારામ. જય સિયારામ. મારું નામ દેવમુરારી યોગેશ જગદીશભાઈ છે. ગ્રેજ્યુએટ પાસ કરેલું છે. એશિયન પેઇન્ટ કંપનીમાં જોબ કરું છું, ભાવનગર. મારી પાસે ઊભા છે ભાઈ, એમનો અનુક્રમ નંબર 70 છે આ બુકની અંદર. એમનું નામ છે શૈલેષભાઈ બાબુલાલભાઈ વૈષ્ણવ. જન્મ છે 1996, ધોરણ 10 પાસ છે. શેરવાની શોરૂમ ટીમ્બા એમનો ધંધો છે. 18,000 રૂપિયા એમની માસિક આવક છે. રહેવાનું ટીમ્બા ગામ છે. જય સિયારામ. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાલીના ગડગડાટથી આપણે એમને વધાવશું. એમનો કિંમતી અમૂલ્ય સમય કાઢી અને આજ આપણા કાર્યક્રમમાં એમની હાજરી છે. રમેશભાઈને વિનંતી કરું કે 2 મિનિટ આપ અમને કેસ પહેરવાની બધી તૈયારી કરી લો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. 1-2 મિનિટ મારી વાત ઉપર ધ્યાન આપજો. આપણા આમંત્રણને માન આપીને અત્યારે જગદીશભાઈ મકવાણાએ આપણા પ્રોગ્રામમાં હાજરી આપી છે એમને, તો આપણે એમનો ખૂબ આભાર માની છીએ. બીજું મારે તમને કહેવાનું છે કે આજે આપણે એમને ખાતરી આપવાની છે કે 500 વર્ષથી જે મસલો હાલતો હતો એ આપણા નરેન્દ્રભાઈ મોદીએ એક જ ગાয়ে પૂરો કરી દીધો અને આપણને રામ મંદિરની સ્થાપના કરાવી દીધી છે. હવે એની અંદર એક એવી વાત છે કે જ્યારે એનું ભૂમિપૂજન કરવાનું આવ્યું ત્યારે નરેન્દ્રભાઈ મોદી અને આપણા રામાનંદી બાપુને ભેગા રાખ્યા હતા. એટલે આપણને તો ડબલ આનંદ અને ગર્વ છે. અને આપણો રામનું મંદિર છે એનો જે ઘણા ટાઈમથી એનો પણ એ એમને કીધું તો એ કામ કરી દીધું છે. તો આપણે 2 હાથ ઊંચા કરીને હું જય ઘોષનો નારો લગાવું અને આપણે એમને ખાતરી આપવાની છે કે જે તમે કોઈ રીતે અમે તમારી હારે છીએ. અમે અહીંથી અમારી વઢવાણ વિધાનસભાની રામાનંદી જેટલા સીટમાં ગામ આવે છે, સુરેન્દ્રનગર, રતનપર, વઢવાણ તાલુકા, અમારા બધા મહારાજ આવ્યા છે. એ બધા વતી 2 હાથ ઊંચા કરીને આપણે એમને ખાતરી આપી કે એમને આપણા રામ ઈષ્ટદેવ છે અને એમનું મંદિર જે નહોતું બનતું એમને બનાવી દીધું છે આપણને. તો આપણે 2 હાથ ઊંચા કરીને એમને ખાતરી આપી છે કે તન મન ને ધનથી અમારો સમાજ તમારી સાથે છે આખા ગુજરાતમાં. બોલો જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. અમે જગદીશભાઈ આપણા પ્રદેશમાં તમે કહી દેજો કે વઢવાણ રામાનંદી સાધુ સમાજ
તમારી સાથે છે. તમે કહો એવી રીતે અમે તમારી સાથે છીએ. કોઈ પાછીપાની નહીં રાખી અમે તમારા માટે અમે. કારણ કે ભાજપે જે આપણને કરીને બતાવ્યું છે જે એ જે 70 વર્ષની સરકારે નથી કરી બતાવ્યું. મારે રાજકારણ ઉપર નથી જવાનું, પણ આપણા ધર્મની વાત હતી અને આપણું નાક નથી કપાવા દીધું અને આપણા ધર્મનું નીચું નથી પડવા દીધું. એ આ નરેન્દ્રભાઈ મોદી છે. એટલે આપણે નરેન્દ્રભાઈ મોદીની સાથે છીએ, ભાજપની સાથે છીએ. આવનારા ટાઈમમાં એ આપણી પાસે ન એમને આવવું પડે, આપણે એમની પાસે જવાનું છે કે તમે જરાય ચિંતા કરતા નહીં, અમે તમારી સાથે છીએ. અને આ જિલ્લાની 5 સીટમાં અમારા જે કોઈ રામાનંદી હશે, જે કોઈ અમારા મંદિર હશે, અમારા પૂજારી હશે, એનું બધું અમે સંભાળી લઈશું અને અમે એ બધી વ્યવસ્થા કરી નાખશું. તમે કોઈ ચિંતા ન કરતા. અને પ્રદેશમાં કહી દેજો કે ગુજરાતના રામાનંદી સમાજમાં પણ અમે બધાને અપીલ કરશું કે આપણે ભાજપની સાથે રહેવાનું છે. જેને આપણા ધર્મનું એક જે આપણું આસ્થાના શ્રી રામ ભગવાન હતા એનું મંદિર બનાવવામાં એમને ખૂબ જ આપણને કીધું હતું, એવી રીતે એમને ફાળીને બતાવ્યું છે. તો હવે આપણે ફાળીને બતાવવાનું છે. અને આ જિલ્લાની 5 સીટમાં પણ અમે તમને જે તમે કહેશો એ તમે સાથે છીએ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હવે આપણી પરંપરા મુજબ જગદીશભાઈ આવ્યા છે તો આપણે એમનું સ્વાગત કરશું. હું અમારા પ્રમુખ સાહેબને કહીશ કે જગદીશભાઈને ખેસ ઉડાડીને એમનું સ્વાગત કરે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. પછી હું મનોજભાઈને કહીશ કે પંકજભાઈ પરમાર જે આપણા વોર્ડના સદસ્ય છે અને એ એમ કહે છે કે 24 કલાકમાં ગમે તારા કંઈ કામ હોય તો ફોન કરવાનો, અને કર્યો તો અને કરીને બતાવ્યું છે આ પંકજભાઈ આપણને. તો આપણે એમનું સ્વાગત કરશું. મનોજભાઈ એમને ખેસ પહેરાવીને સ્વાગત કરશે. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. બેસો. અને તમને એક વિનંતી છે, અનુકૂળતા હોય તો અમારો પ્રસાદ લઈને જજો. રસમ સાવ જુદી અને રિવાજ સાવ નોખા. અમારે મન તો બસ શબ્દો જ કંકુ ને ચોખા. એ શબ્દો દ્વારા અમે કંકુ ને ચોખા આપને અર્પણ કરી છે. આપા પુનિત પ્રસંગે આપ પધાર્યા તે બદલ પંકજભાઈ અને જગદીશભાઈ અમારી જ્ઞાતિ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. ફરી પાછા આપણે કાર્યક્રમને આગળ ધપાવશું. જય સિયારામ. મારું નામ ભૌતિક અશોકભાઈ વૈષ્ણવ છે. મારી બર્થ ડેટ 29 ઓગસ્ટ 2001 છે. મારું એજ્યુકેશન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, બિઝનેસ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. હું હાલ ગવર્મેન્ટ એમ્પ્લોય છું. લીંબડી પોલીસ સ્ટેશનમાં જોબ કરું છું. મારી સેલેરી 11,000 થી 17,000 છે. તેમ છતાં મારા ફાધર પોતાની કંપની ચલાવે છે જેનું નામ છે ગુડ ફોર લાઈફ કેર પ્રાઇવેટ લિમિટેડ, જેના ઓનરે પોતે છે અને એ કંપનીનો ડાયરેક્ટર પણ હું પોતે છું. મારા ગ્રાન્ડફાધર રામચંદ્રદાસ નારાયણદાસ વૈષ્ણવ પોતે ડૉક્ટર છે, પોતાની ક્લિનિક ચલાવે છે. જય સિયારામ. મારી સાથે જે ભાઈ ઊભા છે એમનો અનુક્રમ નંબર છે બુકની અંદર 104. એમનું નામ છે સંજયભાઈ કનૈયાલાલ નિમાવત. જન્મ 2000ની સાલમાં છે. 10 પાસ છે. હીરાનું કામકાજ કરે છે. ભાવનગરમાં રહેઠાણ છે અને એમની માસિક આવક 25,000 રૂપિયા છે. જય સિયારામ. વૈષ્ણવ દીપકભાઈ ભૂપેન્દ્રભાઈ. એવું કરું તેનું પતિ જવા દો. મારી બાજુમાં ભાઈ ઉભો છે એનું નામ છે સચિન હસમુખભાઈ નિમાવત. એનો અનુક્રમ નંબર છે 28. જન્મ છે 1999. ધોરણ 9 પાસ છે. એમનો સીએનજી રિક્ષા ચલાવવાનો વ્યવસાય છે. મહિને આશરે 25,000 રૂપિયાની આવક છે. એમનું રહેણાંક છે મોરબી, ઘૂંટુ તાલુકો મોરબી. જય સિયારામ. જય સિયારામ. મારું નામ સાધુ ચેતનકુમાર નટવરલાલ છે. મારે મોરબી ગેરેજનો ધંધો છે, સર્વિસ સ્ટેશન છે. મારી ઉંમર 1995 છે. જય સિયારામ. મારું નામ વૈષ્ણવ દીપક ભૂપેન્દ્રભાઈ છે. હું સાંદીપની સ્કૂલમાં જોબ કરું છું. 12,000 રૂપિયા સેલેરી છે. જન્મ તારીખ 25/8/1994. જય સિયારામ.
મારી બાજુમાં ઉમેદવાર છે, એમનું નામ છે મુકુંદભાઈ ગણેશભાઈ સાધુ. એમનો જન્મ છે 1998, ધોરણ 10 પાસ છે. એમનો આઈટીઆઈમાં જોબ કરે છે, અભ્યાસ ચાલુ છે. અને અચ્છા, તો તમારી માસે એમનું રહેવાનું છે ગામ કાઠી, તાલુકો સમી, જિલ્લો પાટણ. જય શ્યારામ. એક ઉમેદવાર છે જે હાજર નથી, એમનો અનુક્રમ નંબર છે 115. એમનું નામ છે જયેશભાઈ દલપતરામ રામાનુજ. 1987માં એમનો જન્મ છે, ધોરણ 9 પાસ છે. સુરેન્દ્રનગરમાં નોકરી કરે છે. રહેઠાણ પણ કોઠારિયા સુરેન્દ્રનગર છે. માસિક આવક 20,000 છે. જય શ્યારામ. એ લોકો સ્ટેજ ઉપર આવી જાય. મારી બાજુમાં ભાઈ ઊભા છે, એનું નામ છે રવિભાઈ ભક્તિરામભાઈ લશ્કરી. એમનો જન્મ છે 1999માં, ધોરણ 10 સુધીનો અભ્યાસ છે. રાણપુર રહેવાનું છે. પ્રાઇવેટમાં નોકરી કરે છે. માસિક આવક 12,000 રૂપિયા છે. તમે ક્યાં રહેવાનું? બોટાદ છે કે રહેણાંક એમનું બોટાદ છે અને નોકરી ધંધાનું સ્થળ રાણપુર છે. જય શ્યારામ. જે ઉમેદવાર ફોર્મ ભરેલ છે પણ હાજર નથી, એમની વિગત બોલું છું. દર્શનભાઈ અશોકભાઈ આચાર્ય. અભ્યાસ ઓસ્ટ્રેલિયાથી કરેલ છે. ડિગ્રી છે ECની. એમનો બ્રાસ પાર્ટની ફેક્ટરીનો વ્યવસાય છે. એમની માસિક આવક રૂપિયા 70,000 છે. એમનું રહેણાંક જામનગરમાં છે. અત્યારે રહેણાંક અહીંયા જ છે ને, જામનગર? અચ્છા, અત્યારે છે ઇન્ડિયામાં જ. જય શ્યારામ. બીજું એક ફોર્મ છે જાસ્મીન અશોકભાઈ આચાર્ય. જન્મ છે 1992. બિઝનેસ મેનેજમેન્ટ MBA નો કોર્સ કરેલ છે માર્કેટિંગમાં. એમની નોકરી અમદાવાદમાં છે. 25,000 રૂપિયાનો પગાર છે અને એમનું રહેણાંક જામનગરમાં છે. એમની માસિક આવક 50,000 રૂપિયા છે. લખવામાં મિસ્ટેક હતી. આ દર્શન વાળું આવી ગયું ને? આ દર્શન વાળું આવી ગયું. પછી એક નામ છે વિમલભાઈ રમેશચંદ્રભાઈ અગ્રવાલ. 1976માં એમનો જન્મ છે. 10 ધોરણ પાસ છે. પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. રીમેરેજ કરવાના છે. આવક 12,000 રૂપિયા છે. રહેણાંક એમનું જામનગર છે. જય શ્યારામ. જય સિયારામ. મારું નામ નિમાવત સની છે. મોરબીથી છું. જન્મ તારીખ છે 15/3/85 અને મોસાળ છે મારું સરા. પ્રોપર મોરબી જ છું અને ટાઇલ્સનો બિઝનેસ પણ છે અને સાથે જોબ પણ છે. સેલેરી 50,000 પ્લસ ઇન્કમ છે. મારી ખુદની કાર છે, ખુદનું ઘર છે. 2 ભાઈ 1 બેન, બધા મેરિડ છે. નિર્દોષ ડાયવોર્સી છું. થેન્ક યુ. જય સીતારામ. મારું નામ આદેશ્વરી સિદ્ધાર્થ છે. BCom રનિંગ છે અને અભ્યાસ ચાલુ છે. સુરેન્દ્રનગરમાં રહેવાનું છે. અને રનિંગ અભ્યાસ ચાલુ છે અને રિટેલ બિઝનેસમાં નોકરી કરું છું. 6,000 સ્ટાર્ટિંગ સેલેરી છે. જય સિયારામ.
મારું નામ આચાર્ય અલ્પેશ કુમાર મહેન્દ્રભાઈ છે. હું બામણ ગામ ખેડા જિલ્લાનો રહેવાસી છું. મારું ભણતર ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે. હું હાલ ઇસરોમાં કોન્ટ્રાક્ટ તરીકે કામ કરું છું. મારો પગાર 20,000 રૂપિયા છે. જય સીતારામ. જય સિયારામ. મારું નામ સાધુ મિલનકુમાર મહેન્દ્રભાઈ છે. હું પ્રાથમિક શાળામાં જોબ કરું છું 1 to 8 ઇંગ્લિશ મીડિયમમાં. મારો માસિક પગાર 10,000 છે. મારી જન્મ તારીખ છે 20/5/1996. જય સીતારામ. જય સિયારામ. મારું નામ અગ્રાવત મનોજ ભગવાન દાસ છે. મારો રહેવાનું રાજકોટ છે. સ્કૂલ વર્ધી વાન ભરું છું અને મહિને આવક મારી 30,000 છે. રીમેરેજ છે. રાજકોટમાં હાજી ડેમ ચોકડી પાસે રહેવાનું છે. જય સિયારામ. જય સિયારામ. હલો, આમનું નામ રામાનુજ જયદેવભાઈ પ્રદ્યુમનભાઈ. એમાં છે મારી બાજુમાં ભાઈ ઊભા છે, એમનો અનુક્રમ નંબર 12 છે. એમનું નામ છે જયદેવભાઈ પ્રદ્યુમનભાઈ રામાનુજ. 2003માં એમનો જન્મ છે. 12 પાસ કરેલ છે, પછી ITI ભણેલ છે. અત્યારે મોરબીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે જોબ કરે છે. માસિક આવક એમની 17,000 રૂપિયા છે. એમનું રહેવાનું છે લીલાપર, બજરંગ ફાર્મ હાઉસ પાસે, જિલ્લો મોરબી. જય સિયારામ. બીજું એક ફોર્મ આવેલ છે મોહિતભાઈ બિપિનભાઈ આચાર્ય. જન્મ તારીખ 1990 છે. ધોરણ 10 પાસ છે. બ્રાસ પ્લેટિંગનું એમનું કામ છે. માસિક આવક 20,000 રૂપિયા છે. એમનું રહેણાંક છે જામનગર. જય સિયારામ. ફોર્મ એક આવેલ છે જે બુકમાં એનો અનુક્રમ નંબર છે 58. કિશનભાઈ અનિરુદ્ધદાસ સાધુ. જન્મ 2004. અભ્યાસ ITI. રહેવાનું છે કયું ગામ છે તમારું? ગામ કયું છે તમારું? પેદસપુરા, હાલ ફાંગલી, જિલ્લો પાટણ. મહિને આશરે 20,000 રૂપિયાની આવક છે. બીજું નામ છે ધર્મેન્દ્રભાઈ અનિરુદ્ધદાસ સાધુ. 1997 એમની જન્મ છે. 10 ધોરણ પાસ છે. સોલવન્ટ પ્લાન્ટ ચારણકામાં એમની જોબ છે. માસિક આવક 10,000 રૂપિયા છે. એમનું રહેઠાણ છે ફાંગલી, પેદરપુર, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. ફોર્મ આવેલ છે પણ ઉમેદવાર આવેલ નથી. અનુક્રમ નંબર 49. હાર્દિકભાઈ કિશોરભાઈ રામાનુજ. રહેવાનું છે બોટાદ. અભ્યાસ SI નો છે. SI સેનેટરી ઇન્સ્પેક્ટર. એમનો વ્યવસાય છે ઇકો કારનો. માસિક આવક 25,000 રૂપિયા છે. જય સિયારામ. આવી ગયા બોલી નાખ્યા, આવ્યા નથી. ઉમેદવારનો અનુક્રમ નંબર 69. નામ છે ગોપાલભાઈ ભૂપતભાઈ આચાર્ય. જન્મ 1995. ધોરણ 12 પાસ. રહેવાનું લાખુપોળ, વઢવાણ સિટી, જિલ્લો સુરેન્દ્રનગર. એમનો ધંધો છે પ્રોફેશનલ ફોટોગ્રાફર. માસિક આવક 35,000 રૂપિયા. જય સિયારામ. હવે છે કોઈ બોલવા? રામાનુજ વિરલભાઈ
નંદલાલભાઈ, જન્મ તારીખ 8/5/1997, અભ્યાસ 12 પાસ, મોસાળ આમરણ બેલા, તાલુકો જોડિયા, જિલ્લો જામનગર. આ એમનો બાયોડેટા હું તમને સંભળાવું છું. પછી હાલો હું બોલું. જેમની માસિક આવક છે 20,000 રૂપિયા, જેમને નોકરી ધંધાનું સ્થાન છે એક એકાઉન્ટર છે સિરામિક ઉદ્યોગમાં. બીજું નામ છે વૈષ્ણવ દીપકભાઈ ભૂપેન્દ્રભાઈ, જેમની જન્મ તારીખ 25/8/1994, જેઓ 8 ધોરણ અભ્યાસ કર્યા છે, જેમને નોકરી પ્રાઇવેટ સ્કૂલમાં છે, જેનો પગાર 12,000 રૂપિયા છે. તેમનું માતાનું નામ ગીતાબેન ભૂપેન્દ્રભાઈ, મોસાળ સાયલા, તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્ર